हे गाइस गुड ये तो टाइम नहीं चलता गुड आफ्टरनून सो मैं उठी गई छू क्यारनी एंड मैं घसती थी वासण केम के काले रात्रे लेट आया था અને બહુ જ બધા વાસણ હતા બહુ એટલે બહુ ઘોડિયામાં એક પણ વાસણ નહોતો ડીશ તો બિલકુલ જ નથી તો બધા વાસણ નીચે હતા તો બધા વાસણ મેં ઘસ્યા એન્ડ आज मरची चाटी છે મૈયા મેં પોપકોર્ન ખાધી હતી ને એટલે વાસણ ઘસ્યા અને હવે પોપકોર્ન ખાઉં છું જે રીતના તમને લોકોને મેં કીધું તો યા ગાઈસ એટલી ઊંઘ ચડી છે ને યાર હમણાં પણ તો અને મમ્મા બનાવે છે દાળ ભાત અને હા દાળ ભાત જ બનાવે છે સો યા ગાઈસ બનાવે છે આખું પ્લેટફોર્મ વાસણથી ભરેલું હતું મેં ઘસ્યું અને હવે ઊંઘ આવે છે ને મમ્મા કહે છે જો બતાડું તમને કે બપોરે શું કરે છે આ કરું છું મેં આ જે કપડાં છે એ હમણાં અંદર લઈ જવાના છે વાળશે મમ્મા મેં બધા મૂકીશ બધાના ખાનામાં કચરો વાળવાનો છે પોતું અને પછી જ્યારે મમ્મા ખાવાનું બનાવશે ત્યારે માંગી જઈશ સુયા ગઈશ એક નેપ લઈ લો યાર કંટાળો આવે છે યાર મને કંટાળો કઈ મસ્ત ગેમ રમીએ જો રમીશું બ્રેસલેટ બનાવીશ મેં તમને લોકોને બ્રેસલેટનો પાઉચ બતાડું ભરાઈ ગયું ગાઈસ જો આમ તો તમે લોકોએ બધા બ્રેસલેટ્સ જોયેલા જ છે પણ જે નહીં જોયા એ બતાવી દઉં ગાઈઝ આ પીહુએ મને ગિફ્ટ કર્યું હતું આવું સેમ ધ્વનિ દીદી પાસે પણ છે ને પીહુ પાસે પણ છે મેં ત્રણેય ટ્વિનિંગ કર્યું છે આ છે યુનિકોર્ન આ બ્રેસલેટ થેન્ક યુ પીહુ દેન મારી એક ફ્રેન્ડ છે જાનવી કરીને સ્કૂલમાં તો છે ને લાસ્ટ ડે હતો તો મેં એને મસ્ત આમ ગિફ્ટ કર્યું હતું બેન્ડ જેવું એન્ડ એને મને એક શું કહે પેલું એ આપ્યું હતું ના હોય હાથમાં બાંધવાની લેસ શું કહેવાય તો એ આપ્યું તો એને મને તો મેં એનું બહુ બનાવી દીધું આવું એને આપ્યું હતું મારા હાથમાં પહેરવા એન્ડ ધીસ ઇઝ સ્વીટ ને મેં આને મસ્ત ડેકોરેટ પણ કરી દઈશ પણ મેં સોચ્યું કે આનું મસ્ત બહુ બનાવીને રાખીએ પાઉચમાં સરખો બનાવવો પડશે પછી બનાવું છું મેં તેના મેં મારા પોતા માટે જ બનાવ્યું હતું એન્ડ ધીસ ઇઝ સો સ્વીટ ગાઈસ ધીસ ઇઝ સો સ્વીટ એકચ્યુઅલમાં મેં સુઝાન દીદી માટે બનાવ્યું હતું પણ ના એના હાથમાં આવ્યું ના મારા હાથમાં આવ્યું બટિયા પાછળથી ગેપ છે પણ મેં આવી રીતે કરીને પહેર્યું છું દેન આ મને ગિફ્ટ કર્યું હતું આપણે શું નામ છે ને હીરવાયર એને પણ આ બ્રેસલેટ આપ્યું હતું મને જાતે બનાવીને આ યુનિકોર્ન છે એન્ડ ધીસ ઇઝ સો સ્વીટ ગાઈઝ સો સ્વીટ એન્ડ બેસ્ટ બ્રેસલેટના પાઉચમાં જે મેઇન છે ને બેન્ડ પીહુએ મને આપ્યું હતું થેન્ક યુ પીહુ અને મને આપ્યું હતું લવ ફ્રેન્ડશિપ ડે પર એન્ડ ગાઈસ મેં એને ખબર છે ક્યારે આપ્યું હતું 2024માં 2024માં આપ્યું હતું ને હમણાં 2026 ચાલે છે તો જોયું ગાઈસ મેં સંભાળીને રાખ્યું છે અને એને ખબર નહીં ક્યાં ફેંકી દીધું છે હે તો જોઈ લો ગાઈસ એને મારા
બનાવેલું બ્રેસલેટ એને સ્વાચીને રાખ્યું છે. સો જોઈ લે પીહુ સ્વાચીને રાખ્યું છે મેં. એન્ડ બસ આટલા બ્રેસલેટ હતા, ના બેન્ડ, ટાઈ એન્ડ આને મસ્ત ગાંઠ દીધી આપણે ગાઈસ. મને છે ને આમ ગિફ્ટ એટલા ગમે ને ખાસ કરીને જ્યારે કોઈ બનાવીને આમ પ્યારથી યાર આપે ને, દેટ ગિફ્ટ્સ આર માય ફેવરેટ ઓલ એવર. એન્ડ યુ બો કુકી સોયા આટલું હતું. અને જો અગર તમે લોકોએ નહીં જોયું મારા બ્રેસલેટ પાઉચમાં શું છે તો મારા બ્લોગ્સ જઈને જુઓ. મેં રોજ ડેલી વ્લોગ્સ નાખું છું, એટલે જઈને જોજો. એન્ડ મામા પરી વાઇબ્સને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરજો. અને કમેન્ટ્સ પર ગાઈસ, કમેન્ટ્સ પણ. સો યા પછી મળી ગાઈસ. ગાઈઝ અમે જમવાનું જમી લીધું અને પરીએ ચોકલેટ્સ મંગાવી છે, કિન્ડર જોય એનું ને ભૈયાનું, અને ડેરી મિલ્ક મારી માટે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મામા પરી વાઇબ્સ. કેમ છો? આજની ડેટ થઈ છે બરો ગાઈસ. આનબે હમણાં મારા પાછળ આમ કરતો ગયો ને, સ્પીડમાં એવો ભાગીને ગયો ને ડોગી એના પાછળ જ આવ્યા. ગાઈસ આવી જાજો. સો ગાઈસ, આજની ડેટ થઈ છે 21 જૂન અને ડે થયો છે સન્ડે. હા, અને અમે લોકો જઈએ છીએ ફિશને ખવડાવવા. સો આઈ મમ્મા, હે ગાઈઝ, આઈ ભૈયા. સો અમે લોકો જઈએ છીએ. સવારના હમણાં વાગે છે 6:26. અમે જોઈએ ને રિવરફ્રન્ટ. અમે લોકો જઈએ છીએ રિવરફ્રન્ટ. તો જઈએ. પાછળની ભાગે હા ભાગે ના ભાગે ભાગે નહીં ભાગે. ભાગે ગાઈઝ બધે છે અત્યારે કુકડા બોલીને બધા ઉઠતા હશે. કુકડા યાની કે ચિકન. હા, અને અમે કૂતરા કૂતરા સાંભળીને ઊભા થઈએ છીએ. સો યા ગાઈસ, પછી ત્યાં જઈને મળીએ. ઘૂગડો વો અરે બાપ રે એવું કહે છે તું આ એરિયામાં કેમ આવ્યો? જો ગાઈસ, અને એટલે જ તે બગલા બી આવવા માંડ્યા. અને તો બધા દૂર દૂર ભાગે છે. ગાઈઝ, છોકરાઓ સાયકલ લઈ આવ્યા છે. જવા દે આગળ. બ્રેક રાખજે હો બેટા હાથમાં. આપણી સલમાન બ્રેક પર હાથ
અમે રિવરફ્રન્ટ પર આવ્યા હતા અને બચ્ચાઓએ મસ્ત મજાની સાયકલ ચલાવી અને અમે ફિશને બી ખવડાવ્યું, કાગડાઓને બી ખવડાવ્યું. સો આહાન મારી ફ્રેન્ડમાં નહીં આવી રહ્યો આમ આમ કરતા તો હું કપાઈ જઈશ. સો બસ હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. તો ઘરે જઈને પછી મળીએ, જોઈએ રસ્તામાંથી કંઈક નાસ્તો વાસ્તો લેવો હોય તો લેતા જઈશું ગાડી. બાય. ગાઈઝ અમે રિવરફ્રન્ટ ફરવા આવીએ અને અહીંયાથી નાસ્તો ના લેવો બને જ નહીં. અહીંનો નાસ્તો બહુ સારો હોય છે. આ કોઈ પેડ પ્રમોશન નથી પણ અહીંયાથી બહુ સારો નાસ્તો આવે છે. સો ગાઈઝ આજે અમે સન્ડેના મોર્નિંગમાં બોને લઈને ગયા હતા બો પર આટો મારવા માટે, બિકોઝ કે બહુ જાય છે અમને છોડીને. પકડતો એક સેકન્ડ ફરી. ગાઈસ બહુ બધી ટ્રીપ કરી બહુ સાથે અમદાવાદ, વડોદરા. બહુ ફર્યા. મિસ યુ બો એટલે મારી જુપિટરનું નામ પાડ્યું હતું મેં. બાય બો. સો ગાઈઝ મેં તમને બતાવ્યું ત્યાંથી આ જુઓ નાસ્તો છે. ખમણ, જલેબી, ખાંડવી, ગાંઠિયા ને ત્યાંની સ્પેશિયલ આ ચટણી બહુ જ સરસ આવે છે. સો ટ્રાય કરજો. સો હે ગાઈઝ, કેમ છો? વેલકમ ટુ મમ્મા પરી વાઇબ્સ. આજની ડેટ થઈ છે 22 ને આજે ડે છે મંડે. સો મેં ક્યારની ઉઠી ગઈ છું, મારો સાઈને પણ રેડી કરી દીધા હતા. તો કાલે તમે લોકોએ જેમ કે જોયું જ હશે, અમે લોકો ગયા હતા રિવરફ્રન્ટ, સાયકલિંગ કરી હતી, ફિશને પણ ખવડાવ્યું હતું, કગ્ગુએ પણ ખાધું હતું. પછી મારા ચશ્મા જોવા આવ્યા હતા, લાઈક મને છે ને દૂરથી નથી દેખાતું, તો એમને જોયું અને એમને કીધું નંબર છે, નંબર વધી જાય એના પહેલાં કઢાવી દેજો. તો મેં કીધું ઓકે. તો બસ પછી અમે લોકો કાલે બહુ જ થાકી ગયા હતા તો થોડી ઊંઘી ગયા હતા એન્ડ વ્લોગ મેં ભૂલી ગઈ હતી. તો યા આજે સ્ટાર્ટ કરીએ છીએ. તો મેં હમણાં તળું છું કાતરી. તો યા પહેલાં તેલ નાખી દઈએ આપણે આમાં. તો બસ કબાટમાં ભૈયાના ડેડી ના હતા. તો ગાઈસ આપણે મેં શું કહેતી હતી, શું કહેવાની હતી, મેં કંઈક કહેવાની હતી, ભૂલી ગઈ મેં. હા આજે બહુ જાય છે ગાઈસ. તો મળીએ પછી કાતરી ખાતા ટાઈમે. સો હે ગાઈસ, કેમ છો? તો હમણાં જ્યારે કે બધા બપોરે ઊંઘી ગયા હશે બરાબર, તો મેં બપોરે ઊંઘી નથી. મેં બપોરે છે ને લાઈક માધવસાઈ માટે કંઈક બનાવતી હતી. તો મેં શું બનાવ્યું છે એ તમને લોકોને બતાડું. હમણાં તો સાંજ થઈ ગઈ છે, 6 વાગી ગયા છે, અગરબત્તી કરવાની છે. તો યા તમને લોકોને બતાડું મેં બનાવ્યું છું. જો ગાઈસ, માધવની ઇયરિંગ્સ, બીજા કાનમાં પણ, અને માધવની ચેન.
જાતે ગાઈસ બનાવી છે. જમ્પરિંગ છે, એક જમ્પરિંગ આમ લગાવીને મને બહુ વાગ્યું પણ છે. પણ યા માધવનો ફાઇનલ લુક. અને સાઈ બાબા માટે પણ મેં ચેન બનાવી છે, પણ સાઈ બાબા માટે મેં ગોલ્ડની બનાવી છે. હવે દેખાય છે ને બરાબર? જો ગાઈસ મસ્ત આમાં પણ મેં ચામ લગાવ્યું છે. એન્ડ સાઈ બાબા અને આ ચેન છે. તો કેવું લાગે છે? અને આ જો આ એને માળા કઢાઈ દીધી મારા પાસે છે, તુલસી માળા છે. જ્યારે કે મેં કીધું કે રાખ તો પણ આમ નીચાઈ ગઈ હતી. એટલે ये बच्चों शैतानी मेरा એટલે જ કુકરીઓ લગાઈ છે. એટલે જ્યારે કંઈક આપણે કહીએ ને ઊંઘી જા, તો ઊંઘવાની જગ્યાએ કશે જતો રહે ને ત્યારે ખબર પડી જાય, છન 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 અવાજ આવે તો. એટલે જ એના હાથમાં પણ અમે જે આ પહેરાવડાયા છે ને ચાંદીના, એમાં પણ એટલે જ ઘૂઘરીઓ લગાવી છે ગાઈસ. જો એટલે પકડાઈ જવો જોઈએ. મહેનત કચુકું. સો હે ગાઈસ, હું એન્ડ પરી ગાર્ડનમાં આવી ગયા છે પાછા હેલ્ધી થવા માટે, વોક કરવા માટે, હેલ્ધી થવા માટે. મારી ન્યૂ હેરસ્ટાઈલની સાથે જે પવનમાં ઉડીને વિખરાઈ ગઈ છે હમણાં તો. જાતે જ મેં કટ કર્યું છે, આ કમાલ જાતે જ કર્યો છે હું એ. સો મળીએ વોક કર્યા પછી થોડી વાર રહીને. જોઈએ પરીની ફ્રેન્ડ આવી હશે તો પરી રમશે, નહીં તો મારી સાથે એ પણ વોક કરશે. એને જરૂર છે હવે બોડી ઉતારવાની, રાઈટ ગાઈસ? તો મળીએ થોડી વાર રહીને. ટ્રેન જતી રહી. કઈ નહીં, બીજી ટ્રેન આવશે આઈ થિંક. ये है गाइस ट्रेन, ફાસ્ટેસ્ટ ટ્રેન એવર. माथू खत्म, टाटा. સો ગાઈસ અમે વોક કરી લીધું, હેલ્ધી બી થઈ ગયા. આજે થોડા ઓછા થયા બીકોઝ આજે બહુ ટાઈમ પછી વોક ચાલુ કર્યું છે ને જમીને આવ્યા છે ને, તો મને છે ને બેક આવતું હોય ને એવું થાય છે, ઉલટી જેવું. એટલે મેં પરીને કીધું કે 5 ચક્કર બહુ થઈ ગયા, હવે આપણે ઘરે જઈએ. તો બસ અમે ચાલી આવે ઘર તરફ. સો મળીએ.